દાહોદ એલસીબી પોલીસે બાવકા ગામેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે માતવા ગામના એક ઇસમને ઝડપી પાડ્યો છે. એલસીબીએ આરોપી વિરુદ્ધ જેસાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક. જોતારો સમાચાર વિસ્તારથી. દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ગામેતીની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર બારૈયા એલસીબીની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના બાવકા ગામે બાવકા માતવા રોડ મંદિરથી પહેલા તળાવ પાસે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન ગરબાડા તાલુકાના માતવા ગામના રહેવાસી બગુભાઈ બડુભાઈ પલાસને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. એલસીબીએ આરોપી પાસેથી ₹20,000ની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ કબજે કરી છે અને તેની સામે જેસાવાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.